તો દર્શક મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની જેલની સજા તો પડી છે, પરંતુ દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવા એક ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને અત્યારે સોશિયલ મીડિયા અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા છતાં એમને જેલની સજા પડીશું. તો અત્યારે હવે ધારાસભ્યનું પદ એ કોણ નિભાવશે અને શું ચૈતરભાઈ વસાવાને આ ધારાસભ્યના પદ ઉપરથી રાજીનામું આપવું પડશે કે કેમ, એવા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકોનો સવાલ પણ છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત, બધી માહિતી આગળ વિડીયોની અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર પહેલી વાર અને નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવા. તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવા એક મિત્રો આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજના જે મિત્રો આદિવાસી સમાજ છે એમના સમાજના મિત્રો જે પણ નાના મોટા પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈ આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવા મિત્રો હર હંમેશ માટે ઊભા રહ્યા છે અને રાત દિવસ મિત્રો આદિવાસી સમાજને આગળ લાવવા માટે મિત્રો તેમણે મહેનત કરી છે અને બધા માટે મિત્રો તેઓ લડ્યા પણ છે. અને અત્યારે એટલા માટે મિત્રો ચૈતરભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકારે ચૈતરભાઈ વસાવાને અત્યારે જેલની અંદર કેદ કરી દેવામાં આવ્યા છે અને એ પણ મિત્રો 7 વર્ષની જેલની સજા આપી છે. તો દર્શક મિત્રો, અત્યારે સવાલ એ થાય છે કે ચૈતરભાઈ વસાવાએ 7 વર્ષ જો જેલમાં રહે તો અત્યારે એમનું ધારાસભ્યનું પદ કોણ નિભાવશે? તો દર્શક મિત્રો, તમે જાણો જ છો કે ચૈતરભાઈ વસાવા જે દિવસથી લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા ત્યારથી લઈ ભારતીય જનતા પાર્ટીએ ચૈતરભાઈ વસાવાને હર હંમેશ માટે મિત્રો તેઓ નિશાન બનાવ્યા છે અને નાની અમથી વાતમાં પણ ચૈતરભાઈ વસાવાને મિત્રો ધમકી આપવામાં આવે છે અને જેલમાં પણ મિત્રો તેમને ઘણીવાર પૂરી દેવામાં આવ્યા છે. અને એવી જ રીતે અત્યારે ફરીવાર મિત્રો પણ ચૈતરભાઈ વસાવાને એક લાંબી જેલની સજા આપવામાં આવી છે. એટલું જ નહીં, ચૈતરભાઈ વસાવા સાથે સાથે એમની પત્ની અને એક નાના માસૂમ બાળકને પણ મિત્રો જેલની સજા ફટકારવામાં આવી છે. તો દર્શક મિત્રો, આજે ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો જે ખોટું થઈ રહ્યું છે, જેને લઈ અત્યારે એમનો આખો આદિવાસી સમાજ પણ મિત્રો રોડ પર આવી ગયો છે અને આદિવાસી સમાજની એક જ રાય છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી મુક્તિ આપો. તો મિત્રો, તમને શું લાગે છે કે ખરેખર ચૈતરભાઈ વસાવાને અત્યારે મિત્રો જેલમાંથી હવે મિત્રો બહાર કરવામાં આવશે કે નહીં, એ મિત્રો અત્યારે તમે કોમેન્ટની અંદર જણાવતા જજો. તો દર્શક મિત્રો, આજના વિડીયો આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.